સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના ભંવરમાં સપડાયેલો છે, જેના કારણે રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે। મહિને 25,000નું કામ કરતો રત્ન કલાકાર આજે 10,000નું કામ પણ કરી શકતો નથી। તેનું ફક્ત કારણ છે આ ભયંકર મંદી। આ મંદીના કારણે રત્ન કલાકારો આપઘાત કરવા જેવું મોટું પગલું પણ ભરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ઉદ્યોગકારો પણ હવે થાકી રહ્યાનું નજરે આવ્યું છે। સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટું નામ ધરાવતી એક કંપનીએ આ જન્માષ્ટમી તહેવાર પર 10 દિવસનું વેકેશન જાહેર કર્યું છે। ત્યારબાદ ઘણી બધી કંપનીઓએ વેકેશન જાહેર કર્યું છે, જેને પગલે રત્ન કલાકારો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે રત્ન કલાકારોના હક અને તેમના અવાજ માટે લડતા ડાયમંડ વર્કરની યુનિયન દ્વારા આજે લેબર કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે જે પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તે કંપનીઓ દ્વારા રત્ન કલાકારોને પગાર ચૂકવવામાં આવ્યા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવે। કેટલી કંપનીઓ દ્વારા વેકેશન જાહેર કરાયું છે તે અંગે તપાસ કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ। આ મંદીના માહોલમાં ઉદ્યોગકારો રત્ન કલાકારોનું ધ્યાન રાખે તેવી જ અમારી માંગ છે। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે ઘણા સમયથી રત્ન કલાકારો મંદીનો માર સહન કરી રહ્યા છે। ઉપરથી મંદીનો માર હોય અને મંદીના મારની અંદર અસંખ્ય કારીગરો આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તો ઉપરથી આ જન્માષ્ટમીના 10 દિવસના વેકેશનની જાહેરાત અમુક કંપનીઓ દ્વારા કરવામાં આવી છે અને કંપનીઓમાં વધારો પણ થયો છે। તો આજે એ 10 દિવસનું વેકેશન પાડે તો છે, પણ પગાર આપવામાં આવે છે કે કેમ એની એક ઉદ્યોગની અંદર લેબર ડેપ્યુટી કમિશનરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે એક સ્કોડ બનાવવામાં આવે ને આ સ્કોડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની તપાસ કરે કે કેટલા લોકોએ વેકેશન પાડ્યું છે, કેટલા કારીગરો ત્યાં કામ કરે છે અને કેટલા કારીગરોને પગાર આપવામાં આવ્યો છે। એ સ્કોડ તૈયાર કરી એક તપાસ કરવામાં આવે અને આ તપાસ કરી જો ન આપવામાં આવ્યો તો કાયદેસરની કાર્યવાહી કરી અમારા કારીગરોને રત્ન કલાકારોને જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે, ડાયમંડ સિટીનું નામ રોશન કરી રહ્યા છે, એમને વેકેશનનો પગાર આપવામાં આવે એ જ હેતુથી આજે લેબર ડેપ્યુટી કમિશનર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને અમે રજૂઆત કરવા આવ્યા છીએ।